મિત્રો મજામાં છો? તમને એમ થયું કે આજે રાજુભાઈ કોથમરીનું બિયારણ જે નવું છે એની વિશે વાત કરવાની છે. તમને ખબર તો પડી ગઈ છે. અને નવું કોથમરી બિયારણ છે ફક્ત 2 દિવસમાં આજે આપણે રેકોર્ડ બ્રેક કરી નાખ્યો. કઈ રીતનો રેકોર્ડ બ્રેક? 10 થી 12 કિલોનું વેચાણ કરી નાખ્યું છે. એમાંથી 5 કિલો તો બહાર બીજા જિલ્લામાં મોકલી છે. લોકલ ખેડૂતો 1-2 ખરીદી લઈ ગયા છે. કાલ આજમાં છેલ્લા 2 દિવસમાં કાલમાં 4, 1, 2, 5 આજની 6-7 કિલો તો મતલબમાં 12 થી 13 કિલો આપણે કોથમરી આ વેચી નાખી છે. અને મને એક અનુભવી થયો છે કે આની અંદર ફાડા દાણા આવે છે, ફાડા આવે છે. રેડી, તમારે લાઈવ જોવું હોય તો આપણે બતાવી દઈએ. એમ પણ લાઈવ બતાવવામાં મજા આવે છે અને ખેડૂતને અનુભવ પણ થાય. રેડી, અને તોડવાથી તરત આ બિયારણની સુગંધ પણ એવી સારી આવે છે ને કે ન પૂછો વાત. રેડી, આ રીતની ક્વોલિટી આવે છે બિયારણ. રેડી, 30 થી 35 દિવસમાં તૈયાર થતી. તમને લાઈવ એટલે બતાવું કે ડાયરેક્ટ ફાડા આવે છે, પટ મારેલા ટાઈપના. રેડી, જેથી લઈને તમને ફાયદો થાય અને તમને ખબર પણ પડે કે આપણે આ બિયારણની ખરીદી કરવી કે ન કરવી. બીજું, આપણે કોથમરી કરવી હોય, કોઈને અત્યારે વાવેતર કર્યું હોય, બીજી શાકભાજીનું વાવેતર, તેમાં છોડનો વિકાસ વૃદ્ધિ ન થાય એની માટેનું 2 ખાતર છે. એક અનમોલ રતન. અત્યારે આપણે કોઈ પણ બકાલો મતલબમાં બનાવ્યો કે કોઈ પણ પાક બનાવ્યો તેમાં ખાતરની વાત કરશું. ખાતરમાં 2 ખાતર છે. એક અનમોલ રતન. રેડી, અત્યારે તમે કોબી ફુલીવર કે કોઈ પણ હોય કે અત્યારે તમે કોથમરી બનાવી હોય, કોથમરી ઉગીને બહાર આવી તરત અનમોલ રતન પણ પાઈ શકાય. આ પાવાથી પાવો માલે છે, સાટો માલે છે. પાવા સાટવાથી છોડનો વિકાસ થશે અને લંબાઈ વચ્ચે પ્લસ મૂળનો વિકાસ કરી તો અલગ. અત્યારે ઘણા હોય કે મેં ફુલીવર કોબીનું વાવેતર કર્યું હોય, ફુલીવર કોબી તમે બંધ કર્યું હોય, મતલબમાં વાવેતર કર્યું હોય, સોંપ્યું હોય, હજી તરત આ પાઈ દો. તમારે ઘણી તો છોડ ટનો તેમાં પણ કામ કરે, રીંગણીઓ એમાં કામ કરશે, મરચી છે એમાં કામ કરશે, ગુવાર હોય એમાં કામ કરશે. આ છે ડીપી ખાતર. રેડી, P-Star એટલે ડીપી ખાતર વીઘે 500 ml પાવાનો છે. તો ઘણી માહિતી આવી ગઈ છે. અને વૃક્ષ વાવજો ખાસ કરીને. આ કાલે આપણે નથી કીધું પણ કાર્યક્રમ જ્યારે યાદ રહેશે ત્યારે તમને કહેશ. વૃક્ષ વાવવાને છે આવનારા ગમે એટલા સમયમાં, કેમ કે વૃક્ષો જેટલા આપણે જૂના હોય છે ઘણા ખરા કટિંગ થઈ ગયા છે એટલે ગરમીનું પ્રમાણ દરરોજ વધતું જાય છે. એટલા માટે તો મળીશું કાલે એક નવા વિડીયો અને એક નવી માહિતી સાથે.